વેલકમ ટુ માય ચેનલ્સ. ગણિતના વિષયનો અભ્યાસ કર્યો. ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ વિશે આપણે 3 રીતોનો અભ્યાસ કરી ચૂક્યા છે: આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત અને લૂપની રીત. હવે આપણે આજથી થોડો કોન્સેપ્ટ ચેન્જ કરીએ છીએ. આજથી આપણે સોશિયલ સાયન્સ એટલે કે સમાજ વિદ્યાની અંદર હિસ્ટ્રીનો સેકન્ડ ચેપ્ટર જે છે તમારો ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતની પરંપરા, હસ્ત અને લલિત કલા, એ પાઠનું નામ છે. એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, જોવા જઈએ તો દુનિયા 5000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ છે. 5000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ છે. કેટલા લોકો આપણી સંસ્કૃતિની પત્તર ખાણવા, હું, ગોથ, વેંડાળ, બર્બર જેવી જંગલી જાતિઓએ ભારતીય સંસ્કૃતિને ડખોડવાના બહુ પ્રયત્ન કર્યા, પણ અંતે તો એ પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા અને ભારતીય સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયા. મિત્રો, કંઈક તો એવી આ સંસ્કૃતિમાં છે કે જે દુનિયાને પોતાનું ભાન ભૂલાવે છે અને આપણા રંગમાં એને રંગી કાઢે છે. કંઈક વિશેષતા આપણી સંસ્કૃતિની છે. આ સંસ્કૃતિ એ આપણને માત્ર ભૌતિક વારસા આપ્યા છે એવું બી નથી. સાંસ્કૃતિક વારસા, જૈવિક વારસા, લાક્ષણિકતાઓ, ઘણું બધું આપ્યું છે. આપણે નસીબદાર છે. વી આર ટ્રુ લકી પર્સન કે આપણી પાસે આવી સંસ્કૃતિનો ખજાનો છે. ભારત એ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. આના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકનો જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે. તો બાળક જ્યારે જન્મે છે તો જન્મતાની સાથે જ મા બાપના જે શારીરિક અને માનસિક લક્ષણો એને મળે છે, આ એને મળેલો જૈવિક વારસો છે. જ્યારે ઘર, જમીન, જાગીર, સ્થાવર, જંગમ, મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. એ રીતે માનવી પણ પોતાની આવડત, પોતાની બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે એને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી જુદી જુદી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજ અને એક વિશેષ પ્રકારની જે જીવનશૈલી છે જે આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આપણે બીજી બાબતો પણ એવી છે જેવી કે શિક્ષણ છે, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટે રોજના ઉપયોગમાં લેવાતા નીતિ નિયમો, જુદા જુદા ઉત્સવો, મનોરંજન, કલાકારીગરી, માન્યતાઓ, કૌશલ્ય, બધાનો સમાવેશ ભારતીય સંસ્કૃતિના વિભિન્ન વારસાની અંદર થાય છે. ભારત એ વિશ્વનો એવો પ્રાચીન દેશ છે જેની ઉત્તમ પરંપરા, સામાજિક મૂલ્ય, રૂઢિ, રીત રિવાજ, પરિવાર વ્યવસ્થાની ખાસિયત ધરાવે છે. એક મિત્રો હસવાની વાત કહું, ભારતીય સંસ્કૃતિને શા માટે દુનિયાથી એકદમ ડિફરન્ટ સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે? તો એની પાછળના બી કેટલાક લોજિક છે. સપોઝ માની લો કે કોઈ છોકરાને આપણે પૂછે કે એક ઇન્ડિયનને કોઈ પૂછ્યું કે હે ગાય, હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર યુ હેવ? તો પેલા ઇન્ડિયને બહુ મસ્ત જવાબ આપ્યો. We have 3 brothers and 2 sisters. We both are lived with each other. We have 3 brothers and 2 sisters. અમે 3 ભાઈઓ અને 2 બહેનો છે. એમ 5 જણા સાથે મળીને રહે છે. આ એક ઇન્ડિયનને પૂછાયેલા પ્રશ્નનો જવાબ એને આ રીતે આપ્યો. એક અમેરિકનને એવો ક્વેશ્ચન કરવામાં આવ્યો, હે ગાઈઝ, હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ યુ હેવ? તો તમને ખબર છે અમેરિકને શું જવાબ આપ્યો? આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે જવાબ આપ્યો, એને એની સંસ્કૃતિ પ્રમાણે એવો જવાબ આપ્યો, વી હેવ 2 brothers from my first mom and 1 little sister to my second mom. તો બસ આટલો જ ફરક છે આપણી સંસ્કૃતિ અને અન્ય દેશોની સંસ્કૃતિ. ભારત વિશ્વનો પ્રાચીન દેશ છે, ઉપરાંત પરંપરા છે, સામાજિક મૂલ્ય, રૂઢિઓ છે, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિકનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહી છે. પ્રાચીન ભારતની 64 કલાઓ હતી. ભારત 64 કલામાં નિપુણ હતું. આ 64 કલામાં હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા બધાને ગણાવી શકાય.
આપણી પ્રાચીન મુદ્રા પણ એટલી મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિનું આકર્ષણનું કેન્દ્ર હતું. ભારતમાં એટલી બધી સમૃદ્ધિ હતી કે સમૃદ્ધિથી આકર્ષાઈને દુનિયાના ઘણા દેશના લોકો આપણા દેશની અંદર આવ્યા છે. આજે ભારત સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. એના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે. આ પ્રકરણનો આપણે ભારતની જુદી જુદી કલા તરીકે પરિચય મેળવીશું. ભારતની કસબીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિભિન્ન કલા. બટ બિફોર ધેટ કે તમે ભારતની કલાઓ વિશે થોડો અભ્યાસ કરો એ પહેલાં આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હું તમને ભારત વિશે કંઈક કહેવા માંગુ છું. જે વસ્તુ તમે અભ્યાસમાં જોઈ એ વસ્તુનો તમે અભ્યાસ કરો. તમારા પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા. મિત્રો, માતા પિતા પાસેથી મળેલો શારીરિક અને માનસિક લક્ષણોનો વારસો એટલે જૈવિક વારસો, જે આપણને માતા પિતા પાસેથી મળે છે. જેમ કે શારીરિક સંસ્કારો, આપણું સ્ટ્રક્ચર આપણા માતા પિતાને મળતું આવે. આપણે આપણા મા બાપ જેવા જ નહીં થઈએ. બીજું, મા બાપના બે માં કે બાપના કોઈક લક્ષણો તો આપણામાં આવે છે. આપણામાં એવી કહેવત બી છે, અબ્દલ એના પપ્પા પર ગયો છે કે એની મમ્મી પર ગયો છે કે એની ફઈ પર ગયો છે. આ માનસિક લક્ષણો મળેલો વારસો જૈવિક વારસો છે. માતા પિતાથી મળેલો ઘરબાર, જમીન, જાયદાદ કે સ્થાવર જંગમ વારસા અને ભૌતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં ભારત હસ્તકલા, કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા વગેરે કલામાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો. આ બધી જ કલાઓમાં ભારતનું સ્થાન બહુ જ આગળ પડતું હતું. આ બધી જ કલાઓ ભારતમાં બધા આગળ પામી હતી. ભારતના મુખ્ય હસ્તકલા કારીગરીના નામ જોવા જઈએ કે હસ્તકલા કારીગરી, હાથેથી થતી કારીગરી, એના નામ તમે જોવા જાઓ તો માટીકામ, વણાટકામ, ધાતુકામ, ભરત ગૂંથણ, ચર્મ ઉદ્યોગ, માટીકામ, જરીકામ, અકીકકામ અને કાષ્ઠકલા. માટીકામ એટલે માટીમાંથી થતી કલા, વણાટકામ એટલે કાપડ પર થતી કલા, ધાતુકામ એટલે લોખંડ છે, તાંબુ છે, પિત્તળ છે એની પર થતી કલા, ભરત ગૂંથણ એટલે ગૂંથણ કલા છે, ચર્મ ઉદ્યોગ એટલે ચામડા ઉદ્યોગ, જરીકામ, પછી અકીક એક કેલ્સિડોનિક ભૂરા કે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર છે. યાદ રાખજો, અકીક એટલે શું? તો નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર, એની પર વિવિધ ઘાટ આપીને કે ભાત પાડીને જાતના ઘરેણાં તૈયાર કરવામાં આવતા હતા. કાષ્ઠકલા એટલે લાકડા પર થતી કલા. ભારતની એક કલા તરીકે માટી કલાનો પરિચય આપ્યો. ધાતુકામની શોધ નહોતી થઈ. જ્યારે આપણા દેશમાં ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારથી માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો જ ઉપયોગ કરતો. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારથી મહદઅંશે માનવી માટીમાંથી બનેલી સામગ્રીનો જ ઉપયોગ કરતો હતો. જેમાં માટીના રમકડા, ઘડા, ઉંડળી, કોળિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે હતી. ઘરની દિવાલો પણ માટી અને છાણ તથાથી લીપીને રક્ષણ અપાતું હતું. આપણા ઘરની દિવાલોને પણ માટી અને છાણથી લીપવામાં આવતી હતી અને રક્ષણ આપવામાં આવતું હતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણો રાખવામાં આવતા હતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. રસોઈના જે વાસણો બનતા હતા એ પણ શાના બનતા હતા? માટીના રહેતા. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લોથલ અને મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના અવશેષો તમે જોવા જાઓ તો લાલ માટીના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો પણ મળી આવે છે. હવે બીજી એક કલા છે વણાટ કલા. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે એમની પર જે વળ ચડાવવામાં આવે અને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો જો તૈયાર કરવાની કળા છે એને કાતણ કહે છે. કાતવાની કળા ભારતમાં તો લગભગ રેડિયો કાતવાની કળાથી આગળ પ્રચલિત થઈ હતી. પછી તો હાથશાળ આવી, પાવર લૂમો આવી. અત્યારે તો બહુ જ મોટી મોટી ટેક્સટાઇલ કંપનીઓમાં મશીનોમાંથી વણાટકામ કરવામાં આવે છે. મહાત્મા ગાંધીજીએ ઘરે ઘરે લોકોને રેડિયો કાઢતા કર્યા હતા અને એને ગૃહ ઉદ્યોગ તરીકે વિકસાવ્યો હતો અને આઝાદીના આંદોલનમાં સ્વદેશીના સાબરમતી સાથે જોડે ઇતિહાસ એમને રચ્યો. હવે એક વસ્તુ આવે છે હાથ વણાટ, હાથેથી વણેલું કાપડ.
તો પહેલાના સમયમાં ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું. ભારતના જે કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલ, મિત્રો એવું કહેવાય છે કે જે ઢાકાની મલમલ હતી ને એટલી મુલાયમ હતી કે વીંટીમાંથી આખી મલમલનો ટાંકો પસાર થઈ જતો. દિવાશીની પેટીમાં એને સમાઈ લેવામાં આવતો, એટલી મુલાયમ અને બારીક રહેતી. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા એ તો એક વિશિષ્ટ કલા છે. આ પટોળામાં એક ખાસ પ્રકારનું વણાટ જેને બેવડી કહેવામાં આવે છે. બેવડ એટલે બંને બાજુ એક એટલે વણાટ, જે બંને બાજુ વણીને તૈયાર કરવામાં આવતું કાપડ. કાંજીવરમ તેમજ બનારસી સાડી, રાજસ્થાની બાંધણી જેવા હાથ વણાટમાં બેગુણ હુનરો નમૂના એ ભારતની એક આગવી ઓળખ. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન એ વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો એટલે કે સાડીઓ વસ્યા હતા. અને આ લોકો 850 વર્ષ જૂની પાટણની પટોળાની કળા છે મિત્રો. પાટણના પટોળા 850 વર્ષ જૂના છે. 6 કિલો વજન ધરાવતી સાડીઓ હોય છે. આજની પરિસ્થિતિ તો એવી છે કે કદાચ ઓર્ડર પહેલા માલ પર ઓર્ડર નોંધાયા વગર તો તમને હાથમાં પણ નહીં આવે. 6 મહિનાનો ઓર્ડર બુક હોય છે. આવડત અને કૌશલ્ય લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણમાં ઉંમર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. કહેવાય છે કે 850 વર્ષ જૂની આ કળા છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલ મર્યાદિત કારીગરો પાસે છે. પાટણમાં બનતું આ રેશમી વસ્ત્ર બેવડ એટલે બંને બાજુ ને ઈક એટલે વણાટ, બંને બાજુ તાણા અને વાણાથી વણાટ કરેલું કાપડ એટલે બેવડી, જેમાં બંને બાજુ એક જ ભાગ દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો ગૂંથણનો જથ્થો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ફાટે પણ તૂટે નહીં એવી કહેવત છે. બીજી એક કલા છે ભરત ગૂંથણ કલા. ભારતની સ્ત્રીઓ ભરત ગૂંથણ ક્ષેત્રે બહુ જાગૃત સ્થાન ધરાવે છે. હડપ્પા અને મોહેંજો-દડોમાં ખોદકામ દરમિયાન જે મૂર્તિ અને પુતળા પરના વસ્ત્રો પર જોવા આવ્યા હતા, મૂર્તિ અને પુતળા પર જે વસ્ત્રો જોવામાં આવ્યા હતા એમાં ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. ભારતના પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રો પર પણ ભરત ગૂંથણની કલા છે. અને હાલમાં પણ ભારતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભરત ગૂંથણ કલા વિશિષ્ટ પ્રકારની ખ્યાતિ ધરાવે છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધુ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ, માંડવી સહિત વિસ્તારમાં પણ બાંધણી અને એના ઉપરની પરંપરાગત શૈલીવાળા હાથી, પુતળા, ચોપાટ, પક્ષી, કળશ જેવી સુંદર ડિઝાઇનો જાણીતા છે. કાપડ ઉપર છપાઈ અને ભરત ગૂંથણ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ છે. ભારતમાં કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ એટલે ભરત ગૂંથણ કલા. ચંદરવા, શાખ, તોરણ, ચાકડા, ઓછાળ, તકિયા, પારણા, ઓશિકા ઉપરાંત કેટલાક કામોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણની કલા આજે પ્રખ્યાત છે. ભરત ગૂંથણની શણગારેલા ધાબળા, રજાઈ પર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રદાન કૃતિ સાથેનું ભરતકામ જોવા મળે છે. કચ્છના બંને વિસ્તારમાં જત જેવી કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે.